ફરીથી સ્વાગત છે આપનું YouTube ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજનાની. સાથે સાથે આપણે વાત કરીએ છીએ લોન અને સબસિડી રિલેટેડ અન્ય માહિતી અને લેટેસ્ટ અપડેટની. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે લોન અને સબસિડી યોજનાના વિવિધ વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. આજે આપણે જોઈશું ઈએમઆઈ કેલ્ક્યુલેશનની સંપૂર્ણ માહિતી. એટલે કે જ્યારે આપણે લોન લઈએ છીએ, ઈએમઆઈ ભરીએ અથવા તો હપ્તા ભરીએ છીએ, તો એનું કેલ્ક્યુલેશન કઈ રીતના થાય એ આપણે આજે જોઈશું. હું તમને અહીંયા ગેરંટી આપી શકું કે જો તમે આ વિડીયો એટલે કે ઈએમઆઈ કેલ્ક્યુલેશન વાળો વિડીયો સંપૂર્ણ જોઈ લીધો તો તમારે YouTube ઉપર ઈએમઆઈ કેલ્ક્યુલેશન માટે બીજો વિડીયો જોવો પડશે નહીં અને તમારા બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે. તો ચાલુ કરીએ. સૌથી પહેલા મારે તમારું કન્ફ્યુઝન દૂર કરવું પડશે, કારણ કે ઘણી બધી ટર્મિનોલોજી યુઝ થાય છે, જેમ કે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ, ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ, રિડ્યુસિંગ મેથડ, ફ્લેટ મેથડ, ઈએમઆઈ, પ્રિન્સિપલ એક્સેટ્રા. હવે સૌથી પહેલા પ્રિન્સિપલ એટલે કે મુદલ. જે રકમની આપણે લોન લીધી હોય છે આપણે એને મુદલ કહીશું, એટલે પ્રિન્સિપલ ઇઝ ઇક્વલ ટુ લોન અમાઉન્ટ. હવે આપણે જોઈશું ઈએમઆઈ. ઈએમઆઈ એટલે કે ઇન્સ્ટોલમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ હપ્તો. ઇન્સ્ટોલમેન્ટ અથવા તો ઈએમઆઈમાં બે કમ્પોનન્ટ હોય છે, એક પ્રિન્સિપલ અને બીજું ઇન્ટરેસ્ટ. પ્રિન્સિપલ એટલે કે મુદલ અને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. અને હવે વારો છે ઇન્ટરેસ્ટ રેટનો. ક્લિયરલી સાંભળજો. બેંક પાસેથી આપણે લોન લઈએ ત્યારે બેંક દ્વારા સેન્કશન લેટરમાં ફ્લોટિંગ રેટ કે ફિક્સ રેટ છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવતું હોય. એમાં ફ્લોટિંગ રેટ એટલે કે આરબીઆઈના રેપો રેટ પ્રમાણે રેટ ચેન્જ થશે, એને આપણે ફ્લોટિંગ રેટ કહીશું. અને ફિક્સ રેટ એટલે કે આરબીઆઈના રેપો રેટ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ નહીં થાય, જેને આપણે ફિક્સ રેટ કહીશું. હવે ફ્લોટિંગ અને ફિક્સ રેટ તો આપણે ડિસાઇડ કરી લીધો, પણ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કઈ રીતના થશે, કઈ મેથડથી થશે એ આપણે જોઈશું. ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન રિડ્યુસિંગ મેથડથી થશે કે ફ્લેટ મેથડથી થશે. રિડ્યુસિંગ મેથડ એટલે કે આ મેથડમાં લોનની પ્રિન્સિપલ ઘટતી જતી હોય અને એ ઘટેલી પ્રિન્સિપલ ઉપર જ વ્યાજ લાગે, એને આપણે રિડ્યુસિંગ મેથડ કહીશું. જેમ કે આપણે 1 કરોડની લોન લીધી, આપણે 50 લાખ રૂપિયા ભરી દીધા, તો હવે બાકીની 50 લાખની અમાઉન્ટ પર જ આપણને વ્યાજ લાગશે. હવે ફ્લેટ મેથડ. ફ્લેટ મેથડ એટલે કે લોન અમાઉન્ટ ઉપર વ્યાજ લાગી જશે. તમે લોન કેટલી ભરી દીધી એ કોઈ મેટર કરતું નથી. તમે 1 કરોડની લોન લીધી, 50 લાખની ભરી દીધી, તો હજી પણ તમને 1 કરોડ પર જ વ્યાજ લાગશે. હવે પાછું રિડ્યુસિંગ મેથડમાં બે રીતે ઈએમઆઈ કાઉન્ટ કરી શકાય. એક ઇક્વલ ઈએમઆઈ એટલે કે જેમાં હપ્તો સરખો રહેશે, અને ઇક્વલ પ્રિન્સિપલ એટલે કે એમાં મુદલ સરખી રહેશે. આ બંને મેથડમાં ઇન્ટરેસ્ટનો ડિફરન્સ આવશે, જે આપણે આગળ કેલ્ક્યુલેશન કરશું એક્સેલમાં ત્યાં જોઈશું. પણ કઈ મેથડ કોના માટે બેનિફિશિયલ છે, જેમ કે એક મેથડ બેંક માટે બેનિફિશિયલ છે અને એક મેથડ આપણા માટે બેનિફિશિયલ છે. હવે આપણે આગળ વધીએ તો હવે જોઈશું આપણે ફ્લેટ મેથડ. ફ્લેટ મેથડમાં ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન સિમ્પલ છે. જેમ કે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ, 1 કરોડની લોન લીધી, 10% વ્યાજ છે અને 5 વર્ષ માટે લીધી, તો 1 કરોડની લોન ઉપર 10% લેખે 1 વર્ષનું વ્યાજ 10 લાખ રૂપિયા થશે અને 5 વર્ષનું વ્યાજ થશે 50 લાખ રૂપિયા. આપણે 1 વર્ષમાં 12 મહિના આવે અને 5 વર્ષ લોન ચાલવાની છે, એટલે 60 મહિનાના ઈએમઆઈ ભરવાના છે. આપણે 50 લાખનું ઇન્ટરેસ્ટ 60 મહિના ઉપર ડિવાઈડ કરીએ તો 83,333 રૂપિયા આપણું વ્યાજ આવશે પર મંથ. હવે આ ફિક્સ મેથડમાં આપણું વ્યાજ સરખું રહેવાનું છે, ચેન્જ નથી થવાનું, એટલે વ્યાજ સરખું રહેશે, સાથે પ્રિન્સિપલ પણ સરખી રહેશે, એટલે આપણો અહીંયા ઇક્વલ ઈએમઆઈ આવશે. હવે આપણે એક્સેલમાં કેલ્ક્યુલેશન જોઈએ તો દરેક મેથડનું સૌથી પહેલા આપણે લોન અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ રેટ અને પીરિયડ એટલે કે ટેન્યોર, આપણે ત્રણેય મેથડ માટે એટલે કે રિડ્યુસિંગ મેથડ જેમાં આપણે ઇક્વલ ઈએમઆઈ, રિડ્યુસિંગ મેથડમાં ઇક્વલ પ્રિન્સિપલ અને ફ્લેટ મેથડમાં આપણે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટવાળી મેથડ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે લોન અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ રેટ અને પીરિયડ ડિસાઇડ કરી લઈએ. 1 CRની ફોર એક્ઝામ્પલ આપણે લોન લેવાની છે, એનો ઇન્ટરેસ્ટ રેટ રહેશે 10% અને પીરિયડ ટેન્યર એટલે કે 5 વર્ષનો રહેશે, એટલે કે 60 મંથનો, કારણ કે આપણે મંથલી કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે આ ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ હોઈ શકે અથવા તો ફ્લોટિંગ. ફ્લોટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થશે, જે વચ્ચેથી ચેન્જ થશે. તો અહીંયા તો પહેલાં ઇનિશિયલી
એ સેમ જ રહેશે. હવે આપણે ઓપનિંગ બેલેન્સ તરીકે પહેલાં આપણે કઈ મેથડથી જોઈએ છે એ આપણે ડિસાઇડ કરી લઈએ. પહેલાં આપણે જોશું રિડ્યુસિંગ મેથડ, એમાં આપણે જોશું ઇક્વલ EMI. હવે આવી રીતના તમારે ફોર્મેટ આટલું તો તમે બનાવી જ રાખો. હવે અહીંયા ટાઈમ સેવ થાય એના માટે મેં ત્રણેય મેથડ માટે આવા ફોર્મેટ બનાવીને અહીંયા રાખેલા છે. હવે ઓપનિંગ બેલેન્સમાં આપણી લોન અમાઉન્ટ રહેશે, ઇન્ટરેસ્ટ રેટ રહેશે આપણો 10%, જે ફિક્સ રહેવાનો છે. અહીંયા આપણે ઇન્ટરેસ્ટ રેટ નથી નાખવાનો, આપણે ઇન્ટરેસ્ટ અમાઉન્ટ નાખવાની છે. અહીંયા આપણે રેટ નાખી શકીએ અથવા તો રેટનું રેફરન્સ અહીંયાથી લઈ શકીએ. હવે 1 કરોડ ઉપર આપણું ઇન્ટરેસ્ટ 10%. હવે આપણે 10% ને આગળ રેફરન્સ આપવાનો, એટલે અહીંયા ફ્રીઝ કરીએ આપણે અને એને ડિવાઈડ બાય 12 કરીએ, કારણ કે આપણે અહીંયા મંથલી ઇન્ટરેસ્ટ જોઈએ છે. ઇન્સ્ટોલમેન્ટ આપણે અહીંયા સરખો રાખવાનો છે, કારણ કે ઇક્વલ EMI ની મેથડ છે, એટલે આપણે ફોર્મ્યુલા વાપરશું PMT, જેમાં આપણે રેટ n પર એટલે કે ટેન્યોર 60 મહિનાનો રેટને આપણે ડિવાઈડ બાય 12 કરશું, એટલે 1 મંથનો રેટ આવશે, કારણ કે અહીંયા 60 મંથ લીધું છે આપણે, અને પ્રેઝન્ટ વેલ્યુમાં આપણે 1 કરોડ. હવે અહીંયા નેગેટિવમાં ફિગર આવ્યો છે તો એને આપણે પોઝિટિવમાં કરવા ઇન્ટુ -1. હવે ટોટલ EMI આપણો 2,12,470 રહેશે, એમાંથી ઇન્ટરેસ્ટ 83,000 રહેશે. તો આપણો પ્રિન્સિપલ EMI માઇનસ ઇન્ટરેસ્ટ, જે બાકીનો પોર્શન હશે એ આપણો પ્રિન્સિપલ રહેશે. સેમ અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગમાં અમાઉન્ટ રહેશે, આપણી 1 કરોડની લોન હતી, જેમાંથી આપણે પ્રિન્સિપલ સામે 1,29,000નું પેમેન્ટ થયું છે. 98,70,863 આપણું બેલેન્સ રહેશે મંથના એન્ડિંગમાં, જે આગળના મહિનામાં ઓપનિંગ બનશે. હવે અહીંયા તમે જોઈ શકો રિડ્યુસ થાય છે બેલેન્સ, અને રિડ્યુસ બેલેન્સ ઉપર અહીંયા આપણું ઇન્ટરેસ્ટ લાગશે. તો આપણે અહીંયા આવી રીતના ફોર્મ્યુલા પેસ્ટ કરી શકીએ. હવે આની ઉપર આપણે 10% લેખે કાઉન્ટ કરશું પર મંથ. EMI આપણો ઇક્વલ રહેશે, તો હું અહીંયા EMI ની અમાઉન્ટ અહીંયા હું પેસ્ટ કરી દઉં છું. અહીંયા મારે EMI ની અમાઉન્ટ પેસ્ટ કરવાની છે, રેફરન્સથી ખોટી ફોર્મ્યુલા લઈ લઈશું. તો અહીંયા EMI પેસ્ટ કરી દીધો. હવે આપણે EMI નો અહીંયા ટોટલ કરાવી દઈશું. 12 મંથનું ટોટલ છે. 12 મંથ હજી અહીંયા નથી થયા, અહીંયા ટોટલ આપણો આવશે. હવે સેમ ઇન્ટરેસ્ટ સેમ ટુ સેમ રહેશે 10%. બેલેન્સ અહીંયા મારે આગળથી રેફરન્સ લેવાનો છે, એટલે બેલેન્સનું આવી ગયું ફિગર. પ્રિન્સિપલ મારી બાદ થઈને આવશે, અને આ બેલેન્સ આવશે અહીંથી. કંટ્રોલ D કરશો એટલે ફોર્મ્યુલા ઓટોમેટિક નીચે પેસ્ટ થઈ જશે. હવે હું અહીંયા પ્રિન્સિપલનો ટોટલ મારી દઈશ અને ઇન્ટરેસ્ટનો પણ અહીંયા ટોટલ મારી દઈશ. ઇન્ટરેસ્ટનો ટોટલ અહીંથી મારે મારવાનો છે 83,000 થી 70,990 સુધીવાળો ફિગરમાં. હવે મારે નવા વર્ષ માટે મારે જૂના વર્ષની ક્લોઝિંગ લેવી પડશે. સેમ ફોર્મ્યુલા હું અહીંયા પેસ્ટ કરીશ. મારો EMI આગળના વર્ષે જે હતો એ જ રહેશે, અને પ્રિન્સિપલની સેમ ટુ સેમ મેથડ અહીંયા રહેશે. હવે મારી બેલેન્સ અહીંયા સેમ ટુ સેમ રહેશે, જે હું અહીંથી પણ કોપી પેસ્ટ કરી શકું. હવે આ બેલેન્સને હું આગળ ફોરવર્ડ કરું, અથવા તો આ બેલેન્સને એક વખત હું આગળ ફોરવર્ડ કરી દઉં છું. સેમ ટુ સેમ હું 12 મંથ માટે લઈ શકું. હવે આનું કેલ્ક્યુલેશન મારે કોપી પેસ્ટ કરવાનું છે, એટલે આ કેલ્ક્યુલેશન મારે લેવાનું છે જે ઇન્ટરેસ્ટ રેટમાં ફિક્સ થયેલું છે. આને હું સિમ્પલી કોપી પેસ્ટ અહીંયા કરી શકું. કંટ્રોલ D. EMI મારે રાખવાનો છે, અહીંયા મારે એક વખત અહીંયા કંટ્રોલ કરવું પડશે, પછી અહીંયા ઓટોમેટિક પેસ્ટ થઈ જશે. આગળની સેલનો રેફરન્સ લે છે એના માટે. તો અહીંયા તો સાઈડનો જ રેફરન્સ લે છે, એટલે અહીંયા હું કંટ્રોલ D કરી શકું ડાયરેક્ટ, અને અહીંયા પણ હું કંટ્રોલ D કરી શકું. હવે અહીંયા હું ટોટલ લખી દઈશ, એટલે આપણને ખ્યાલ આવે કે ટોટલ ફિગર આપણો અહીંયા છે. હવે આપણે 12 મંથ માટે અને આગળ સેમ ટુ સેમ આપણે કોપી પેસ્ટ કરી શકીએ.
અહીંયા આપણી લોન 0 થઈ જશે. આ આપણી લોનની બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ છે. હવે આમાં આપણે આ મેથડ એટલે કે રિડ્યુસિંગ મેથડ ઇક્વલ EMIમાં આપણી ટોટલ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ જોઈએ તો સમ અહીંયા ઇન્ટરેસ્ટનો કેલ્ક્યુલેશન આપણે ટોટલ જોઈએ ₹27,48,227 આવશે. હવે આપણે જોઈશું રિડ્યુસિંગ મેથડમાં ઇક્વલ પ્રિન્સિપલ. બરાબર. હવે આપણી ઓપનિંગ બેલેન્સ એઝ ઇટ ઇઝ રહેશે. ઇન્ટરેસ્ટ આપણો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ રેટ લઈ લઈએ. ઇક્વલ પ્રિન્સિપલ રાખવાનું છે એટલે પ્રિન્સિપલ ઇક્વલ આવશે, પણ ઇન્ટરેસ્ટ તો આપણને અહીંયા જ લાગશે અને રિડ્યુસિંગ રેટથી જ લાગશે. આને આપણે ફિક્સ કરી શકીએ. F4 બટનથી ફિક્સ થઈ જશે, વચ્ચે રાખવાનું અને ઇન્ટુ આ કરી શકીએ અથવા તો અહીંયા પહેલાં ડિવાઈડ બાય 12 કરી દઈએ. આ તો ઇન્ટરેસ્ટ. હવે ઇક્વલ પ્રિન્સિપલ રાખવાનું છે, જેથી આપણે 1 કરોડની લોન છે એને આપણે 60 ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાનું છે. તો આપણે 1 લાખ ડિવાઈડ બાય 60 કરી દઈશું તો 1,67,667 એટલો આપણો પ્રિન્સિપલ ઇક્વલ પ્રિન્સિપલ 1,67,667 આટલું પ્રિન્સિપલ આવશે. આ આપણું 12 મંથ માટે અથવા તો 60 મંથ માટે સેમ ટુ સેમ રહેશે, જેને અહીંયા કોપી કરી દઈશ. હવે આપણું EMI આ પ્રિન્સિપલ રહેશે પ્લસ ઇન્ટરેસ્ટ રહેશે અને આપણી લોન અમાઉન્ટ જે 1 કરોડ નથી એમાંથી 1,67,667 અહીંયા ક્લોઝ થશે. આ બેલેન્સ આપણી ક્લોઝિંગ બેલેન્સ આગળ બીજા મંથ માટે ઓપનિંગ બનશે. સેમ ટુ સેમ ઇન્ટરેસ્ટ રિડ્યુસિંગ મેથડથી હવે લાગશે 98,33,333 ઉપર. EMI આપણો ઘટતો જતો રહેશે કારણ કે આપણી પ્રિન્સિપલ અમાઉન્ટ ઘટે છે, સાથે સાથે આપણું ઇન્ટરેસ્ટ પણ ઘટતું જાય છે. અહીંયા આપણે આગળની સેલનો રેફરન્સ લઈ અને ક્લોઝિંગ કરી શકીએ અને અહીંયા પણ આપણે ફોર્મ્યુલાથી ક્લોઝ કરી શકીએ. હવે આપણે ટોટલની ફોર્મ્યુલા અહીંથી જ આપણે લઈ લઈશું અને અહીંયા પેસ્ટ કરી દઈશું. સેમ ટુ સેમ હું અહીંયા આ બેલેન્સ લઈ શકું આગળની. ઇન્ટરેસ્ટ માટે આપણે સેમ ફોર્મ્યુલા વાપરી શકીએ કારણ કે આપણે ઇન્ટરેસ્ટ રેટને ફ્રીઝ કરેલો છે. EMI માટે પણ આપણે આજુબાજુનો રેફરન્સ છે એટલે અહીંયા આપણે લઈ શકીએ અને પ્રિન્સિપલ પેમેન્ટ આપણે 1,67 જ રાખવાનું છે અને અહીંથી આપણે લઈ શકીએ. આઉટસ્ટેન્ડિંગમાં અહીંથી ફોર્મ્યુલા લઈ શકીએ કારણ કે આજુબાજુની સેલનો રેફરન્સ છે. સેમ ટુ સેમ આપણે અહીંયા બેલેન્સ લઈ શકીએ. સેમ ટુ સેમ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આપણે 12 મંથ માટે અહીંયા કરી શકીએ. સેમ ટુ સેમ આનું પણ કેલ્ક્યુલેશન આપણે પેસ્ટ કરી શકીએ કંટ્રોલ ડીથી, આને પણ કંટ્રોલ ડીથી પેસ્ટ કરી શકીએ. પણ અહીંયા 20 લાખ આવી ગયું, સેલનો રેફરન્સ બગડી ગયો છે એટલે અહીંથી આપણે સેલનો રેફરન્સ લઈ અને કરેક્ટ કરી દઈશું. સાથે સાથે આપણે બેલેન્સની પણ ફોર્મ્યુલા ચેક કરી લઈશું. હવે ઓપનિંગ બેલેન્સનું પણ આપણે આગળની ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ આપણે અહીંયા લઈ અને ફોર્મ્યુલાને પેસ્ટ કરી દીધી. હવે ટોટલને ફરીથી આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. હવે આનો જ રેફરન્સ હું આગળના મંથ માટે આગળના વર્ષ માટે લઈ શકું. ઓનલી ફોર્મ્યુલા પેસ્ટ થશે એટલે અમાઉન્ટની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અહીંયા મારી અમાઉન્ટ 0 થઈ ગઈ છે એટલે -20 આવે છે, તો આપણે અહીં પ્રિન્સિપલ અમાઉન્ટ એટલી ઓછી કરી દઈશું. પહેલાં અહીંયા 0 કરી દઈશું. 1,67,647 આપણે પ્રિન્સિપલ અમાઉન્ટ હશે. હવે આપણે આ મેથડમાં એટલે કે રિડ્યુસિંગ મેથડ ઇક્વલ પ્રિન્સિપલ જોઈ લીધી. આવી રીતના એનું કેલ્ક્યુલેશન થશે. બંને કેલ્ક્યુલેશન રિડ્યુસિંગ મેથડ છે. આમાં ઇક્વલ EMI એટલે કે 2,12,470 EMI રહેશે. આમાં ઇક્વલ EMI નહીં રહે પણ ઇક્વલ પ્રિન્સિપલ રહેશે. આ બંને મેથડ આપણે ફોલો કરી શકીએ રિડ્યુસિંગ મેથડમાં. જનરલી MSME બિઝનેસ માટે ઇક્વલ પ્રિન્સિપલવાળી મેથડ ફોલો થતી હોય અને હોમ લોન માટે આપણે જોઈએ તો રિડ્યુસિંગ મેથડ ઇક્વલ EMI વાળી મેથડ ફોલો કરતા હોય છે. હવે RBI સર્ક્યુલર આપીને જ કહી દીધું હતું કે MSME લોન માટે ઇક્વલ પ્રિન્સિપલવાળી મેથડ વાપરવી જોઈએ, પણ ઘણી બધી બેંક પણ હજી ઇક્વલ EMI વાળી મેથડ વાપરે છે.
હવે આમાં ટોટલ આપણે ઇન્ટરેસ્ટનું કાઉન્ટ કરીએ તો સેમ ટુ સેમ આપણે કરી શકીએ. અહીંથી ફોર્મ્યુલા પણ લઈ શકીએ મારા ખ્યાલથી, અને એક વખત ચેક કરી લઈશું કે ફોર્મ્યુલા ઓકે છે કે નહીં. બધું ઇન્ટરેસ્ટ આપણે કાઉન્ટ કરી દીધું. 27 લાખનું ઇન્ટરેસ્ટ અહીંયા થાય છે અને 25 લાખનું ઇન્ટરેસ્ટ અહીંયા થાય છે. એટલે કે રિડ્યુસિંગ મેથડ ઇક્વલ પ્રિન્સિપલ મેથડ છે, જે કસ્ટમર માટે, બેંકના કસ્ટમર એટલે કે બેનિફિશિયલ ટુ અસ, એટલે આપણા માટે બેનિફિશિયલ છે. અને આ મેથડ છે એ બેનિફિશિયલ ટુ બેંક, બેંક માટે બેનિફિશિયલ છે, કારણ કે બેંક આમાં આપણી પાસેથી વધારે વ્યાજ ચાર્જ કરે છે અને આમાં ઓછું. હવે સેમ વસ્તુ આપણે ફ્લેટ મેથડ એટલે કે એમાં ઇન્ટરેસ્ટ રેટ ઇન્ટરેસ્ટ તો ફિક્સ છે જ, તો ફ્લોટિંગ છે, પણ આપણું ફ્લેટ ઇન્ટરેસ્ટ રેટથી આપણું કાઉન્ટ થશે. એટલે કે આપણી પ્રિન્સિપલ રિડ્યુસ થશે તો પણ આપણને કોઈ ફરક પડશે નહીં. આપણું વ્યાજ 1 કરોડની લોન લીધી, 1 કરોડની લોન ઉપર લાગશે. તો આને આપણે કહીશું ફ્લેટ મેથડ. જનરલી ફિક્સ ઇન્ટરેસ્ટ રેટવાળી લોન હોય એમાં ફ્લેટ મેથડ યુઝ થતી હોય છે. સૌથી પહેલાં આપણે ઇન્ટરેસ્ટ રેટનો રેફરન્સ લઈ લઈએ. ઓપનિંગ બેલેન્સ પહેલાં આપણે થોડુંક કેલ્ક્યુલેશન કરી લઈએ. આપણે લોન લેવાની છે 1 CRની. આપણું ઇન્ટરેસ્ટ રેટ 10% છે અને 5 વર્ષ સુધી રહેવાનું છે. એટલે 50 લાખનું આપણું વ્યાજ લાગશે, 1 કરોડની આપણી લોન છે, એટલે ટોટલ આપણે પેમેન્ટ કરવાનું છે 1 લાખ પ્લસ 50,000, એટલે કે 1 કરોડ 50 લાખ. 50,000 નહીં, 50 લાખ, 1 કરોડ 50 લાખ. હવે આ બધું આપણે 60 EMIમાં પેડ કરવાનું છે. તો બધાને આપણે ઇક્વલ પોર્શનમાં વેચી શકીએ, ડિવાઈડ બાય 60. એટલે કે આપણું પ્રિન્સિપલ 1,66,667, જેમ આપણે ઇક્વલ પ્રિન્સિપલવાળી મેથડમાં જોયું એમ. અને આપણું ઇન્ટરેસ્ટ 83,000 દર મહિને સેમ રહેશે, અને આપણું EMI 2,50,000 દર મહિને સેમ રહેશે. હવે આપણે કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ તો આપણે 1 કરોડની લોન અહીંથી આપણે રેફરન્સ લીધો. ઇન્ટરેસ્ટ આપણું 10% છે. અહીંયા આપણે આને ફિક્સ કરી શકીએ, અથવા તો ઉપરથી આપણે જે ઉપરથી આપણે 1 લીધા ત્યાં આપણે પણ ફિક્સ કરાવી શકીએ. આને ફિક્સ કરવું જરૂરી છે, કારણ કે આપણે ઇન્ટરેસ્ટ આપણને આની ઉપર જ લાગવાનું છે, રિડ્યુસિંગ મેથડ ઉપર નથી લાગવાનું. એટલે આપણે અહીંયા પ્રિન્સિપલ અમાઉન્ટ પણ ફિક્સ કરવી જોશે. સાથે સાથે આપણે ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ કરશું અને એને ડિવાઈડ બાય 12 કરશું, એટલે પર મંથનું ઇન્ટરેસ્ટ આપણને લાગી જશે. એને ડિવાઈડ બાય 12 કરશું એટલે 1 મંથનું ઇન્ટરેસ્ટ આપણને મળી જશે. ઇન્સ્ટોલમેન્ટ આપણો પ્રિન્સિપલ આપણી સેમ રહેવાની છે. અહીંથી આપણે 667 જે આપણે આગળ અહીંયા કેલ્ક્યુલેશન કર્યું હતું એવી રીતના કેલ્ક્યુલેશન કરીને નાખી શકીએ. 12 મંથ માટે આપણે પેસ્ટ કરી દઈશું. ઇન્ટરેસ્ટને પણ આપણે 12 મંથ માટે પેસ્ટ કરી દઈશું. આને આપણે અહીંયા પેસ્ટ કરી, લોન રિડ્યુસ થતી જશે પણ તમારે પેડ કરવાનું છે 1,66,667 પ્લસ, એટલે કે પ્રિન્સિપલ પ્લસ વ્યાજ. તમારું EMI દર મહિને 2.5 લાખનો આવશે, 2,50,000નો. આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ આપણે જોઈએ તો 1 કરોડનું બેલેન્સ છે, એમાંથી 1,67,667 ક્લોઝ થશે, જે આપણી ઓપનિંગ બેલેન્સ બનશે. અહીંયા સેમ ટુ સેમ ફોર્મ્યુલા આપણે અહીંયા પેસ્ટ કરી શકીએ. હવે અહીંયા પણ થોડોક રેફરન્સ વિખાયેલો છે, અહીંયા આપણે પેસ્ટ કરી અને અહીંયા આપણે આગળ વધીએ. અહીંયા આપણે પેસ્ટ કરશું એટલે અહીંયા ઓકે થઈ શકે. સેમ ટુ સેમ હવે ટોટલ આપણે અહીંયા લગાવીશું, થી ફોર્મ્યુલા અહીંયા પેસ્ટ કરશું. હવે સેમ ટુ સેમ વસ્તુ યુઝ કરી શકીએ, પણ આપણે અહીંયા બેલેન્સ કેરી ફોરવર્ડ કરશું. ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન સેમ ટુ સેમ. EMI આપણો EMIનું કેલ્ક્યુલેશન આજુબાજુની સેલનો રેફરન્સ છે, ઉપર નીચેનો નથી, એટલે આપણે અહીંયા કોપી પેસ્ટ કરી શકીએ. પ્રિન્સિપલ આપણી સેમ ટુ સેમ રહેશે, એટલે આપણે અહીંથી એનો રેફરન્સ લઈ શકીએ.
સેમ આપણે બીજી રો માટે પણ અહીંથી રેફરન્સ લેવો જોશે અને અહીંથી જે ફોર્મ્યુલા છે એ આપણે સેમ કોપી પેસ્ટ કરી શકીએ કારણ કે આજુબાજુ સેલનો રેફરન્સ લીધેલો છે. હવે અહીંયા ખાલી બેલેન્સ આપણે આગળના મંથનું લઈ અને અહીંયા આપણે પૂરા 12 મંથનું આપણે કરી આપશું. અહીંયા પણ આપણે પૂરા 12 મંથનું કરી આપશું એટલે આપણે બેલેન્સ થઈ જશે. ઓકે, હવે આ આપણો તો ટોટલ. હવે આગળના 12 મંથ માટે હું આને પૂરું કોપી કરી અહીંયા પેસ્ટ કરી શકું કારણ કે સેમ ટુ સેમ વસ્તુ આપણે કરવાની છે. અહીંયા પણ 20 રૂપિયા માઇનસ જાય છે એટલે 1,67,647 રૂપિયા આપણે નાખી દઈશું. પ્રિન્સિપલમાં ઓછા નાખવા પડશે એટલે આપણું બેલેન્સ આવી જશે. હવે અહીંયા આપણે ટોટલ ઇન્ટરેસ્ટનું કાઉન્ટ કરશું. ટોટલ ઇન્ટરેસ્ટ જે આપણે પહેલેથી જ ખ્યાલ છે કે 50 લાખ રૂપિયા થવાનો છે. સમ 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા. 50 લાખનું ઇન્ટરેસ્ટ થઈ ગયું. તો આ હતી ત્રણેય મેથડથી કેલ્ક્યુલેશન. તો આ હતું EMI નું કેલ્ક્યુલેશન. હોપ કે તમને બધાને સમજમાં આવ્યું હશે અને હજી પણ તમને કોઈ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. પણ ખાસ ઘણા બધા લોકો પ્રાઇવેટ ફાઇનાન્સ બેંકમાંથી લોન લેતા હોય છે અને જ્યારે એ લોકો અધવચ્ચે લોન ભરવાનું વિચારે છે ત્યારે આવી બેંકો દ્વારા EMI કેલ્ક્યુલેશનની મેથડ ચેન્જ કરી અને એમની સાથે ફ્રોડ કરવામાં આવતો હોય છે. તો એ ફ્રોડ કઈ રીતના થાય છે અને એ ફ્રોડથી કઈ રીતના બચવું એ જો તમારે જાણવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવશું. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.